રાજકીય આક્ષેપબાજી તો હવે ખૂબ લાંબી ચાલવાની છે તે નક્કી છે। જો કે નકલી ઈડી બનીને લોકોને ઠગનારો આ આરોપી ખૂબ રહસ્યો ખોલે તેવું ચોક્કસથી ચાલી રહ્યું છે। પૂર્વ કચ્છ પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે નકલી ઈડી ટીમનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ સત્તાર માંજોઠી છે અને તે આપ કાર્યકર છે। સૌથી અગત્યના સીસીટીવી પણ પોલીસના હાથમાં લાગ્યા છે। આ એ વખતના સીસીટીવી છે જ્યારે વેપારીને ત્યાં નકલી ઈડી બનેલા આરોપીઓ દરોડા કરી રહ્યા હતા। તે જ દરમિયાન આ આરોપી અબ્દુલ સત્તાર આસપાસ ફરી રહ્યો હતો અને મોનિટરિંગ કરી રહ્યો હતો। તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બહાર સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે। માસ્ટરમાઇન્ડ અબ્દુલના બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવશે અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથેના સંપર્ક અંગે પણ તપાસ થશે। જો કે આરોપી અબ્દુલનો આ પહેલો ગુનો નથી। તેની સાથે જામનગર અને ભુજમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુના પણ દાખલ થયેલા છે। જો કે હાલ તો અબ્દુલ સત્તાર એટલા માટે વધુ ફોકસમાં છે કારણ કે તે આપનો કાર્યકર નીકળ્યો। જો કે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેણે 2023માં જ રાજીનામું આપી દીધું હતું। ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે થોડા મહિના પહેલા જ ભુજના સર્કિટ હાઉસમાં બેઠક થઈ હતી। તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જરૂર જણાશે તો આપના નેતાઓની પણ પૂછપરછ થશે। અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમની સાથે મીટિંગ પણ થઈ હતી। આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે। તો ગુજરાતમાં આજકાલ નવા જ પ્રકારના સમીકરણો બની રહ્યા છે। ગુનાખોરી અને રાજકીય સાંઠગાંઠ ન હોય તો જ નવાય। જો કે આ કિસ્સા બાદ હવે આપણે ત્યાં કોઈ પક્ષ બાકી નથી કે જે કોઈના કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોય। સૌથી પહેલા એ આરોપીની વાત જેને આખું ગુજરાત શોધી રહ્યું છે, ભૂપેન્દ્ર ઝાલા। 6000 કરોડનું ફુલેકું ફેરવનાર આ કૌભાંડી પણ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય હતો અને અનેક નેતાઓ સાથે ટોપી અને ખેસ સાથેની અઢળક તસવીરો છે। તો ત્યારબાદ સામે આવ્યો ગુજરાતમાં 1200થી વધુ લોકોને બોગસ ડોક્ટરની ડિગ્રી આપનારો ડોક્ટર રસેશ ગુજરાતી। આ કૌભાંડ બહાર આવતા જ કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો કારણ કે રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા રસેશ ગુજરાતીની નિમણૂક સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી। ગુજરાતમાં જે મુખ્ય બે રાજકીય પક્ષો છે તેના કાર્યકરો કે નેતાઓ કૌભાંડી નીકળે તો ઉભરતો પક્ષ એવો આપ કેવી રીતે બાકી રહી શકે। એટલે હવે અબ્દુલ સત્તાર આપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે। રાજકીય પક્ષો સાથે ગુનેગારો કેટલા સંકળાયેલા છે તે જગ જાહેર વાત છે। ત્યારે ચૂંટણી આવે ત્યારે આપણે ચૂંટતા અનેક પ્રતિનિધિઓ ગુનાહિત ઇતિહાસ જ ધરાવે છે। ઘણા તો અત્યંત ગંભીર હોવા છતાં તેમને ટિકિટ પણ મળે છે અને તેઓ જીતે પણ છે। જો કે હમણાં તો આ રાજકીય પક્ષોને આક્ષેપબાજી કરવા માટેનો મસાલો મળી ગયો છે।